ભગવાનનું એક નામ છે પુંડરીકાક્ષ. એટલે શું? અલગ કરો. પુંડરીક અથવા તો એવું કહી શકો કે જેની અક્ષમાં, જેની આંખમાં પુંડરીક રમી રહ્યો છે એ ભગવાન. પુંડરીક કઈ 24 કલાક ઠાકોરજીનું ભજન થોડી કરતો હતો, એ તો માતા પિતાનો સેવક હતો. અને ભગવાન વિઠ્ઠલને એમ થયું કે હાલ હું જઈને પુંડરીકને મળી લઉં. એટલે ભગવાન આવ્યા. જ્યારે ભગવાન આવ્યા ને ત્યારે ઓલું સેવા કરતું હતું માતા પિતાની, ચરણ દબાવે. ભગવાન આવ્યા, કરવું શું? અને પથ્થર ઉપર ભગવાન ઉભા ઉભા પુંડરીકની રાહ જોવે કે પુંડરીક નવરો થાય એના મા બાપની સેવા કરીને તો પછી હું એને મળું, એ મારા દર્શન કરી લે પછી હું ઘરે જાઉં. આ પુંડરીક પગ દબાવતા દબાવતા વિચાર કરે કે જો હું દર્શન કરવા જઈશ તો આ વહી જશે, તો પછી મારા માતા પિતા દર્શન નહીં કરી શકે. બધાને દર્શન થશે, કારણ કે હું નહીં જાઉં ત્યાં સુધી આ તો જશે નહીં, કારણ કે મને મળવા આવ્યા છે. સાહેબ ન ગયો તે આજ સુધી ન ગયો, અને આજની તારીખે ઓલો ન્યાય એમને ઊભો છે. અને તમે જાઓ તો હજી આમ જ છે ને, અને હજી એની આંખો પુંડરીકને શોધે છે, અને એટલે એનું નામ છે પુંડરીકાક્ષ.